મીડિયા પર કોંગ્રેસના નેતાઓના નિવેદનો, ટ્વીટ, ફેસબુક પોસ્ટ જોઉં છું, મોઢામાં લાર પડે છે. એમને ખબર નથી કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. ફિનિક્સ પક્ષીની વાર્તા એમને વાંચી નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પરાજય નાનો અમથો પણ મળે તો વધુ પરિશ્રમી બનીને બહાર આવતો હોય છે, હતાશા નથી પામતો. હું કોંગ્રેસના નેતાઓને પૂછવા માંગુ છું કે સૌથી પહેલા તમે ગુજરાતની જનતાની આગળ ચોખવટ કરો. તમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે રાહુલ ગાંધીએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં જઈને જે દેશ વિરોધી નારા લગ્યા હતા એના સમર્થનમાં ભાષણ કર્યું અને કહ્યું કે અભિવ્યક્તિની આઝાદી છે. મને ખબર નથી પડતી શ્રીમાન રાહુલ ગાંધી કયા દેશમાં જીવે છે. આ એ દેશ છે મિત્રો જેના એક એક ઘરમાંથી 3 દીકરા સીમા પર મોકલાતા નથી, ખચકાતા, અને જ્યારે શહીદ થઈને દીકરો ઘરે આવે તો માં રોતી નથી, બીજા દીકરાને બતાવે છે આનામાંથી શીખજે બેટા, આનામાંથી શીખજે. એ દેશ છે. હું કોંગ્રેસના નેતાઓને, ગુજરાત કોંગ્રેસના નેતાઓ જો કલબલાટ કરે છે, એમને હું પૂછવા માંગુ છું કે તમે શું જેએનયુમાં જે સૂત્રોચ્ચાર થયા એની સાથે સહમત છો? भारत तेरे टुकड़े टुकड़े होंगे, भारत की बर्बादी तक जंग जारी रहेगी, हर घर में एक अफजल पैदा होगा, अफजल हम शर्मिंदा है, तेरे कातिल जिंदा है, कश्मीर की आजादी लेके रहेंगे. આ નારાઓ સાથે કોંગ્રેસ પાર્ટી સહમત છે કે નહીં એની ચોખવટ પહેલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કરે, પછી ગુજરાતની અંદર જનતાની વચ્ચે જવાની વાત કરે.